હા, શું તું કાલ લાલી બહુ સાથે વાત કરતી હતી? શું હતું? એ અમારી બેની માથાકૂટ હતી. શેની હતી માથાકૂટ વળી? એ એમ કે છે કે આ વખતે ઘઉં મસાલા આપણે બહારથી તૈયાર લઈ લેવા છે. ફાવશે તમને? હું આટલા વર્ષોથી મમ્મીજી અમે આટલા વર્ષોથી તૈયાર મસાલા વાપરતા નથી. અમે જાતે જઈને દળાવીએ છીએ, ડીટીયા તોડાવીએ મરચાના, હળદર ધોવું હું ઘરે લાવી અને પછી દળાવું. ધાણા જીરું ને ઓલો શું કહેવાય, ધાણા અને જીરું બે ઘરે લાવીને સાફ કરું સુપડે અને પછી દળાવા જવું ઘંટીએ અને ઘઉં વીણીને અને પછી કોઠીમાં ભરું એરંડિયું દઈને. હવે આ બધું વસ્તુ એને નથી કરવી એટલે કાલ મારે ઝઘડો થઈ ગયો એની જોડે લાંબો. તું આ શું કામ બધું કરતી હતી? લે એટલા માટે કરતી હતી કે બાએ મને એવું શીખવાડ્યું હતું કે મારા સાસુ આવું કરતા હતા અને હવે તારે આવું કરવાનું છે. તો બા આટલા વર્ષ કરતા હતા ને મેં આટલા વર્ષ જોયું પછી હું કરતી હતી, તો હવે હું ના ઈચ્છું કે મારે વહુ એવું કરે. પણ તું શું છો? તું હાઉસવાઈફ છો. લાલિયાની વાઈફ છે ને એ હાઉસવાઈફ નથી, એ વર્કિંગ વુમન છે. અને વર્કિંગ વુમન પાસે છે ને તારે જેટલો ટાઈમ ન હોય એટલે થોડી ઘણી બાંધછોડ કરાય. અને હવે છે ને બહુ સારી વસ્તુઓ મળે છે ઓર્ગેનિક. ઘણી કંપનીઓ છે જે ઓનલાઈન તમને આ બધી વસ્તુ આપે છે. હા, તો એ ઓનલાઈન જ લેવાની વાત કરતી હતી. ઓનલાઈન કેવું હોય, ક્યાં શું કરેલું હોય, આપણે જોયું જાણ્યું હોય, આપણી નજર સામે થયેલું હોય. પણ સાંભળ, એ હવેનો જમાનો એવો જ છે અને પરિવર્તન છે ને આ સંસારનો નિયમ છે. આપણે એમાંથી બહાર ન રહેવાય, આપણે પરિવર્તન અપનાવતા શીખવાય. એકવાર થોડુંક જોઈ લે, બધું ફાવે તો લેવાનું. ફાવે એટલે 12 મહિના પછી હેરાન થવાનું. તમને જ મસાલા ને એની, હું તો મરચું રોટલો ખાઈને ચલાવી લઈશ. તમને બધાને ઢઢડિયા છે જીભના હવા. બધું હવે ન પોસિબલ નથી અને કરવું હોય તારે એકલીએ કરવા જવું પડે. હું શું કરવા? મેં કઈ ઠેકો લીધો છે આખા ઘરનો આખી જિંદગી માટે? એની પાસે રજા હોય, એ રજા લઈએ ને ક્યારે આવે. તો મેં એને એ જ કીધું તું રજા લઈ લે. તો ના, મારે મમ્મીજી મને રજા ના મળે. એવી ક્યાં એ ટાટા બિરલા થઈ ગઈ છે? પણ રજા ન લે ની ન આવે તને શું વાંધો? તું કરતી હતી ને અત્યાર સુધી. લાલિયાને બહુ નથી તો તું એકલી કરી. બાએ મને શીખવાડ્યું તો મારે એને હવે નહીં શીખવાડવાનું. એ નવી પેઢી છે, નવી પેઢી અલગ પ્રકારની હોય, એનું રહેણી કેણી આપણા કરતા અલગ પ્રકારની હોય. આમાંથી છે ને ઘર્ષણ ઊભું થાય ને એના કરતા રસ્તો કાઢતા શીખાય. બસ તમે આ જ કરજો. તમે એને પોપલાએ રાખજો, બરોબર? એટલે કશું શીખશે નહીં. નોકરી કર્યા સિવાય કશું શીખશે નહીં. પણ નોકરી કરીને તને કેટલા રૂપિયા મહિના ઘરમાં આપે છે તને ખબર છે ને? કેટલી આવક થાય છે અત્યારે? એક પગારથી હાલશે ઘર? 2 પગાર છે તો આપણે સારી રીતે લઈ શકીએ છીએ ને. એટલે થોડીક બાંધછોડ કરવી જોઈએ. અને તૈયાર મસાલા લઈ લે, કોણ ના પાડે તને? એકવાર અપનાવી તો જો. તમારે ચાલશે ને? હા, મારે હાલશે બધું. બધા ઘરમાં ખાઈ લેશો ને? હા. અત્યાર સુધી તો બહુ નાખતા હતા, અમને મસાલા તૈયાર નથી ભાવતા, તું જઈને કરાઈ આવ ને એવું બધું કહેતા હતા. તું